कर्मदान देवता भूर्भुवः स्वः। ओम अम्बे अंबिकम्बालिके नमानयति कश्चन सद्वदकः सुभद्रिकं चम्पे नवकुलाय विद्महे विषदन्ताय धीमहि काली हेमवती श्रीवाती नयना कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा। બંને યજમાનોએ બોલવાનું છે, બોલો સર્વ કાર્ય અર્થ બેન જમણા હાથનો તમે સ્પર્શ કરી આપો, જમણા હાથે પકડો ભાઈ, હા તમે તે હાથનો સ્પર્શ કરી આપો એમને, હા જમણો હાથ આર્યો હાથ અડાડવાનો, હા અહીંયા હસ્ત મેળાપ. આ યુગ પ્રમાણે જો અત્યારે હાલની હોય છે ખબર થતું નથી, પણ પહેલાના જમાનાની અંદર મર્યાદા હતી, એટલા માટે શું છે કોઈ પણ ધર્મરૂપી કાર્ય કરતા એટલે ખભે હાથ અડાડતા હતા અને થવું જરૂરી હતું. એટલા માટે આવો હવે ભગવાન માં જગદંબાની પૂજા અધિકાર પ્રાપ્ત કરવા માટે થઈ એ પ્રાયશ્ચિત નામનો સંકલ્પ કરીશું, દેવની પૂજાનો અધિકાર પ્રાપ્ત. અને એટલા જ માટે સનાતન ધર્મની અંદર કહ્યું છે તો કોઈ પણ દેવી દેવતાની આપણે બનવું પડે ભાઈ. હા, જ્યાં સુધી એના લાયક ના બનીએ ત્યાં સુધી આપણે દેવી દેવતાની પૂજાનો અધિકાર છે. તો પછી આપણા બાપ દાદાઓએ ઋષિ મુનિઓ જે પંચાંગની રચના કરી છે, શાસ્ત્રોની રચના કરી છે, તો શાસ્ત્રનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ કર્મ કરતા હોય તો એની અંદર સમયને માન આપી ચોઘડિયું સારું હોય ત્યારે જ એનું કર્મની શક્તિ. એ જ પ્રમાણે મુહૂર્તની શુદ્ધિકરણ કરવા માટે થઈ આપણે આ મા જગદંબાની પૂજા સાંસર્ગિક દોષાર્થ નિવૃત્તિ અર્થમ ગૌ ગંગા વિષ્ણુ સ્મરણ પૂર્વક દેશુદ્ધિ પ્રાયશ્ચિત્ત સંકલ્પ અહમ કરીશીએ. થાળીની અંદર પાણી છોડી દેવાનું છે, ચમચી વાટકીની અંદર મૂકી દેવાની, આનું સ્મરણ કરવાનો ભાવ કરો. ગાવો મમાગ્રદાશંતો ગાવો મે શંત પૃષ્ઠદ ગાવો મે હૃદયશંતો ગવા મધ્યે વસામ્ય હું. કોણ છે? તો માં ભગવતી ગંગા માતા. ગંગાનું સ્મરણ કરવામાં આવે, એનું પાન કરવામાં આવે, કોટો અંદર સ્નાન કરવામાં આવે. નમામિ ગંગે તોપાદ પંકજમ સુરાસુરેણ વંદિક રૂપમ મુક્તિં ચ મુક્તિં દાદિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરણાવતિ પદગામિની ગંગા દિવ્ય નમસ્કારં સમર્પયામિ. એની અંદર કંઈક ઉદ્દેશ હોય અને ઉદ્દેશ વગર કોઈ પણ જગ્યાએ આત્માને તૃપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ? દેવનું કાર્ય એવું છે, યજ્ઞ યાગાદિક જાતર આ કર્મ છે, એથી દેવ પ્રસન્ન થાય છે. તો દેવને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું જોઈએ? અને આગળ રામ એટલે શું આ તત્વ સમજવું છે. આ રામ એટલે તમારી અંદર જે રામ છે ને એ તૃપ્ત થઈ જાય ને, તો એ તૃપ્ત થયેલું રામ કરો ને એ જીવનની અંદર કોઈ દિવસ કદાપી કોઈનું અહિત ના વિચારે. રામાયણની અંદર જાઓ ને તો બધું જ જોવા મળે આપણને. અત્યારની અંદર યુગ પ્રમાણે ટીવી સિરિયલોની અંદર બધું અલગ અલગ બતાવવામાં આવે છે, પણ જે સાચું છે ને માણસ પોતાના જીવનની અંદર ઉતારતો નથી ને એના કારણે દુઃખી છે ભાઈ. કેવળ દ્રષ્ટિ આગળ જોવે છે કે ભાઈ આ રાવણ હતો એ સીતા માતાને ઉપાડીને લઈ ગયો, અને રાવણ હતો રામ ભગવાન હતા એ સીતાને ખોરવા માટે ત્યાં પણ ગયા. વિચાર તો જીવનની અંદર વિશ્વની અંદર કોઈ તમારા જોડેથી લઈ શકવાનું નથી. અને સંસારની માયાની અંદર કોઈ પણ મનુષ્યને દુઃખ આવે છે તો પોતાના જાત કર્મના કારણે જ આવે છે. વિશ્વની અંદર કોઈ દેવી કે કોઈ દેવતા એવું નથી કે મનુષ્યને દુઃખી કરી શકે. શ્રદ્ધા વિશ્વાસ રાખવો જરૂર છે. શ્રદ્ધા એટલે આપણી માં, વિશ્વાસ એટલે તમારા પિતા. જે આપણા માતા પિતાએ આપણને સંસ્કાર આપ્યા હોય, શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો છે, તો એ શ્રદ્ધા વિશ્વાસ જો માતા પિતાના કયા પ્રમાણે જો બાળક ચાલે ને, તો હું પોતે માનું છું જે સારા સંસ્કારો આપો તો એ સંસ્કાર શીખશે અને સંસ્કાર દ્વારા એ તમારું સંતાન કરું તમારું કાર્ય કરશે ભાઈ. તમે તમારા સંતાનને કોઈ ખરાબ તો સંસ્કાર આપવાના નથી ને ભાઈ. રચનાઓ કરેલી છે અને કાવ્ય રચનાઓ અત્યારે હાલની અંદર શું છે ખોટી પડે છે. ઘણા બધા દેવ હતા એ પથ્થર હતા, પણ એને દેવ શવન પૂજી અને આપણને જન્મ આપ્યો છે ભાઈ. અને એ જન્મ દેનારા જનેતાના ઉપર પછી આપણે સુખી કરીએ તો ક્યાંથી આપણે સુખી થવાના છીએ ભાઈ? ન થવાય. એટલા જ માટે પરિવારની અંદર આપણો કોઈ પણ એ આપણો પરિવાર છે.
આપણા ભાઈનું સંતાન એ આપણું સંતાન. તમારે બેન પકડી રાખવાનું છે પાણી. જમણા હાથે પકડો, આ હાથે. હા. સંખ્યાબંધ થાળીની અંદર પાણી છોડી દેવાનું. બંને જણાએ ડાબા હાથની અંદર ચપટી ચોખા રાખવાના. ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો અને દસે દિશાનું રક્ષણ માંગીશું. નમઃ શિવાય મંત્રો જપ કરી દશે દિશાનું રક્ષણ માંગી. અપસર્પમ તુએ ભૂતાય ભૂતાપમ સંહિતાય ભૂતા વિઘ્નકર્તારસ્ય નશ્યંતુ શિવાય પ્રણામતુ ભૂતાની સર્વેશમ એવં દસપાલમ દિશંબે રક્ષતુ. બંને જણા ડાબા હાથની અંદર 3 વાર તાળી પાડો. તાળે તનકરતવા 3 વાર તાળી પાડ્યા પછી પુરુષભાઈ એકલા ડાબા પગની એડી જમીન ઉપર 3 વાર તમે એકલા ખંખેરી આપો. રોગ દોષ શત્રુ ભયોસ્તુ. અત્યારે પ્રમાણે બેસી જવાનું. જમણા હાથની 5 ઓગળીઓ પાણીની અંદર વાટકીની અંદર આંખે કાને પાણી લગાવી દો બંને જણા. નેત્કો દે ઉદક સ્પર્શય. હાથ નીચેની વાટકીની અંદર ધોઈ દો. હસ્તન પ્રક્ષાલ્ય. હાથ ધોઈ હાથ લૂછી દેવાના. પછી આવો પ્રશ્ન થાય છે. પૂજાની અંદર બધું માધ્યમ બતાવેલું છે. મનુષ્યના જીવનની અંદર આંખ અને કાન પવિત્ર રાખવા. 1 રૂપિયાની થઈને ઊભી રહે, કોઈ મૂલ્ય રહે નહીં. એટલા માટે જે વસ્તુ આપણા ઘરની અંદર, સમાજની અંદર, દ્રષ્ટિની અંદર કેવી રીતના આપણે વર્તીએ છીએ ને, તે આખું વિશ્વ જોઈ રહેલું છે. માટે આંખો ચોખ્ખી રાખવી જરૂરી છે. દ્રષ્ટિ એક રાખવી જરૂરી છે. બ્રહ્માનું દૃઢાની કરે પુષ્ટાની તે રવે તે સત્તરમદેવ તીર્થમ દેહી દિવાકર. એ બંને જણાએ 2 હાથ જોડી પછી પગે લાગવાના છે. ઓમ અંકુશ મે જલદાન કલશ મધ્ય આવાહ્ય. પુરુષભાઈ કરો ને એ જમણો હાથ લોટા ઉપર બમ 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 વરુણાય નમઃ. હાથ લઈ લેવાના. ચપટી ચોખા અંદર પધરાવો. વરુણ સાંદત પરિવાર સુપ્રતિષ્ઠો વરદો ભવ. હવે લોટા અને પુરુષભાઈએ ચંદનના 4 બાજુ 4 ચોલ્લા કરવાના. બેને કંકુના ચોલ્લા કરવાના. 4 બાજુ 4 ચોલ્લા કરી આપો. પૂર્વે ઋગ્વેદમ પૂજયામિ, દક્ષિણે યજુર્વેદમ પૂજયામિ, પશ્ચિમે સામવેદમ પૂજયામિ, ઉત્તરે અથર્વવેદમ પૂજયામિ. પછી અંદર ચાટા નાખો. મધ્ય વરુણમ પૂજયામિ. બંને જણાએ ફૂલ ચોખા લઈ અને લોટાની અંદર પધરાવો. વરુણ સાંગત પરિવારાય નમઃ. સકલોપચારાધિકમ ધાગ દુર્ધ્વાનમ સમર્પયામિ ચ. નમસ્કારોમિ અર્પણ કરી દેવાના છે. 2 હાથ જોડી. જલના અધિષ્ઠાતા તે ભગવાન વરુણ દેવ છે. કારણ અરવિંદભાઈ જલહી જીવનમ. જળ વગર જીવન શક્ય નથી. 2 હાથ જોડી વંદન કરો. કાલથી રોણ બેસી જશે. હે આજથી 25 તારીખ થઈ ને આજે, આજથી રોણ બેસી જશે. વધેલું પાણી નીચેની વાટકીની અંદર મૂકી દો. હાથ લૂછી દેવાના. હાથ લૂછી અને હાથની અંદર ફૂલ લઈ અને જે ધરતી માતા ઉપર આપણે પૂજા કરવા માટે બેઠા છીએ એ પવિત્ર ધરતી માતાને વંદન કરવાનો ભાવ કરીએ. ધરતી માતા ઉપર ફૂલ મૂકી આપો. સમુદ્ર વજને દેવી પરિસ્થિત મંડિત વિષ્ણુપતિ નમસ્તુભ્યમ. પાદ પક્ષમક્ષ મે ભૂમિએ નમઃ. સકલોપચારાધિકમ દાગદાન સમર્પયામિ નમસ્કારોમિ. એ ધરતી માતા ઉપર તમે જે આસન લઈને બેઠા છો એ આસનને પગે લાગો. આ રીતના આધાર શક્તય નમઃ, કમલાસનાય નમઃ, મિલાસનાય નમઃ, યોગાસનાય નમઃ, મધ્ય પરમ સુખાસનાય નમઃ. બંને જણાએ જમણા હાથની 5 ઓગળીઓ પાણીની વાટકીની અંદર ડબોળી. શિખા કદાચ ચોટીના ભાગે લગાવો. શિખા રાખવી જરૂરી છે. ભાઈ ઉગાડામાં પણ આપણે જાણીએ કે અહીંથી આવી છે ને, અહીંથી આવે ભાઈ. અને સંતુલન સીધું વાઇબ્રેશન કઈ જગ્યાએ છે? ભૃગુટીની અંદર આવીએ છે. અને ભૃગુટી દ્વારા જે તરંગો પ્રાપ્ત કરવામાં આવે એટલા માટે લલાટની અંદર શું છે, અહીંયા કંકુનું તિલક કરવું જરૂરી છે અને ચોટી રાખવી જરૂરી છે. અને 3જા નંબરની અંદર ધોતી બતાવેલી છે, પણ અત્યારે ધોતીઓ ના પહેરાય. એ બધાને ગમતું નથી. પૂજાની અંદર તમે સારા કહેવા ધોતી પહેરીને બેઠા છો ભાઈ. હા નકે અમુક જગ્યાએ જઈએ ને તો જીન્સનો પેન્ટ બેસે પછી બેસાડી રાખીને 2 કલાક મહારાજ હારું ઊભું નહીં રહેવાતું. અહન દિવ્ય જ્યોત પ્રાપ્ત કરનાર તત્વ આખા જગતનો દીવો ભગવાન સૂર્યનારાયણ. એટલા જ માટે આપણે સૂર્યની સાક્ષીની અંદર આપણે કર્મ કરી રહ્યા છીએ. તો સૂર્યનારાયણ બીજા કર્મના સાક્ષી રૂપે પ્રણામ કરી આપો. આદિદેવ નમસ્કાર. અને એની અંદર ભૈરવ છે. હા તો એ રક્ષણના દેવ છે. તો એ માના જોડે છે. તો માના સ્વરૂપે એ ભૈરવ એ ભગવાન મહારુદ્રનો જ અંશ બતાવેલો છે. શિવની શક્તિ અલગ અલગ છે નહીં, એક જ તત્વ છે. પણ એટલા જ માટે જો પ્રાધાન્ય પ્રમાણે ગણ સ્વરૂપે અર્પણ કરવામાં આવેલું છે. કારણ કે કોઈ મોટું નથી, કોઈ નાનું
નથી. બંને તત્વ એક જ છે, પણ એ તત્વ સ્વરૂપ ધારણ કર્યા એટલે કોઈ પણ તત્વ હોય એને માન મર્યાદા આપવી જરૂરી છે, એટલે તે એને ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સમજ કરો મેં ફરીથી હાથની અંદર ફૂલ ચોખા પકડવાના, પૂજા કરવાની છે. તો દેવના ગણ કોણ છે? ઉત્તર દિશાની અંદર મારુતિ નંદન હનુમાનજી મહારાજ. મનોજવમ મારુત તુલ્ય વિક્રમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાન વરિષ્ઠમ પૂર્ણ કરવાનું ભાવ કરી પહેલી પૂજા ગણેશથી કરીશું વિઘ્નોમાંથી મુક્ત થવા માટે. ઓમ ગણાનંદવા ગણપતિ ગોમે પ્રિયાનંદવા પ્રિયપતિ ગુમ ધીનંદવા નિધિપતિ ગુમ વશુમ મમા હમજાની ગર્ભદમ જાજી ગર્ભદમ. ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી છે ને એ ભગવાનની મૂર્તિ ઉપર ફૂલ ચોખા બધાઓ. ધ્યાયામિ જમદિયામિ નમસ્કારોમિ. ફરીથી બે દાણા ચોખા પકડવાના, ભગવાનનું આહવાન કરવાનો ભાવ કરીશું. આગચ્છમ ભગવાન ગણેશ મૂર્તિ મધ્ય સ્થિરો ભવ યાવત પૂજા કરીશયામિ તાવત તમ સન્નિધો ભવમે. ફરીથી બંને જણાએ હાથની અંદર ફૂલ અને ચોખા પકડવાના છે. અને હવે માં ભગવતી, માં કાલી માતા, તમારા કુળદેવી માતાનું મનની અંદર સ્મરણ કરવાનું અને સાથે માં જોગણીઓ માતાનું મનની અંદર સ્મરણ કરવાનું. શક્તિ એક જ છે અરવિંદભાઈ, શક્તિ એક છે, પણ મનુષ્ય નામ અલગ અલગ પાડ્યા ભક્તો દ્વારા. જેવા કાર્યો માં એ કર્યા એ પ્રમાણે માના અલગ અલગ નામ પડ્યા. તો માનું મંદિર સ્મરણ કરવાનો ભાવ કરો. બેન તમારી માં જોગણી માનું સ્મરણ કરવાનું. શક્તિ નામા પગણવા અગણિત માપો. ભગવતી જગદંબિકાય નમઃ. ગૌરી પદ્મા સતી મેઘા સાવિત્રી વિજયા જયા દેવસીના સુદા સ્વાહા. માતરમ લોકમાતર ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મનં કુલ દેવતા. માંગલ્ય પ્રપૂજ્યંતે સપ્તેતા ઘૃત માત્ર. માં કુળદેવી માનું સ્મરણ કરી, જોગણી માનું સ્મરણ કરી માતાજીની મૂર્તિ ઉપર મૂકી આપો. ધ્યાયામિ ચિંતયામિ ચ નમસ્કારોમિ. પદ્મમામ સ્થાપયામિ, સચિમામ સ્થાપયામિ, મેધમામ સ્થાપયામિ, વિજયમામ સ્થાપયામિ, જયમામ સ્થાપયામિ, દેવશનમામ સ્થાપયામિ, શોધમામ સ્થાપયામિ, સ્વાહામામ સ્થાપયામિ, સ્થાપયામિ, પુષ્ટિમામ સ્થાપયામિ, આત્મકુલમાં સ્થાપયામિ, શ્રીયમામ સ્થાપયામિ, લક્ષ્મી સ્થાપયામિ. અર્પણ કરી હાથની અંદર ફૂલની પાંખડીઓ રાખવાનું છે. અને જો પાછળ લીલા કલરનું સ્થાપન કરેલું છે તમારી કુળદેવી માતાનું અને માં જોગણીઓ માતાનું છે, એ માને બેસવા માટે આસન અર્પણ કરીશું. વંતૌ યશદવંતૌ લક્ષ્મીવંતૌ જન્મ ગુરુ રૂપમ દેહી જયમ દેહી ભાગ્યૌ ભગવતી દેહી મે. હવે બેન તમે પેલા પુષ્પનો હાર કરો ને પતિદેવને પહેરાવી આપો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત બ્રહ્મ તસ્મૈ શ્રી પદયે નમઃ. હવે પુરુષભાઈએ પહેરાવી આપવાનો છે. પત્ની મનોરમમ દેહી પ્રવૃત્તાનુસારિણીમ કારણુ સંસાર સાગર ચક્રોદ્ભવાં લક્ષ્મી નારાયણ. એના જોડે છે ને એવું તમારા જોડે છે નહીં. આ લંકાના યુદ્ધની અંદર જ્યારે હનુમાનજી ચોકણ ગયા ને એટલે પછી રાવણ શું સમજ્યું કે આ તો કંઈક વાંદરું છે ભાઈ. હા વાંદર શું કરવાનું છે, પણ આખા લંકાને જલાઈ દીધી ને ભાઈ. હે એ તત્વ છે ભાઈ. એ તત્વને તમે કે હું કઈ સમજી શકવાના નથી. તો એ 9 નાગોનું મંદિર સ્મરણ કરવાનું પહેલા ભાવ કરીશું. ભોગા મહારાજનું સ્મરણ કરો. ઓમ અનંતમ વાસુકીજીજમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ પુત્રાષ્ટમ તક્ષકમ કાલિયમ તથા. હવે બંને જણાએ ડાબા હાથની અંદર ચોખા રાખવાના છે. હવે પૃથ્વીના નીચે નાગ છે એ ભગવાન અનંત નાગ છે. કયા? અનંત નાગ. એ બ્રાહ્મણ કુળની અંદર ઉત્પન્ન થયેલા છે. એનો કલર છે શ્વેત એટલે સફેદ કલરનો છે. અને એને કેટલી ફણાઓ છે? 1000 ફણાઓ છે. વિચાર કરો હવે તમે. અને 1000 ફણાઓની અંદર કેવલ રઈના દાણા જેવડી પૃથ્વી છે. તો ભગવાન કેવડા મોટા છે મનની અંદર વિચાર કર્યો ભાઈ. પૃથ્વી તો કાલે અંશ ઉપર જ છે ભાઈ. પૃથ્વી આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પૃથ્વીની અંદર 1 ગણું પૃથ્વી છે, 3 ગણું પાણીનો ભાગ છે. તો પાણીની અંદર દરિયાની અંદર જે શેષ ભગવાન અનંત સ્વરૂપે ભગવાન પૂજાય છે. ભગવાન અનંત નાગ છે. બે દાણા ચોખા લઈ બધાઓ. હરિમનંતાય નમનંતમામિ સ્થાપયામિ. પછી બીજા નંબરનો નાગ આવ્યો. એ પૂર્વ દિશાનો નાગ આવ્યો. આ દિશાનો એ નાગનું નામ છે વાસુકી નાગ. કયો નાગ? વાસુકી નાગ. ભગવાન શિવના ગળાની અંદર જે નાગ છે તે નાગ આવ્યો. એ કયા કુળની અંદર ઉત્પન્ન થયેલો છે?
તો ક્ષત્રિય કુળની અંદર ઉત્પન્ન થયેલો છે તે. એનો કલર કેવો છે? તો રક્ત એટલે લાલ કલર છે. અને એની કેટલી ફણાઓ છે? તો સપ્તશત એટલે 700 ફણા છે એની. તો 700 ફણાની અંદર પૂજાય છે. આ ભગવાનનું સ્વરૂપ બતાવો. એમ બાસુકી નમઃ. ત્રીજા નંબરની અંદર નાગ આવ્યો, એ આગની કુળાનો નાગ આવ્યો. એ નાગનું નામ છે શેષ નારાયણ ભગવાન. હે, શાસ્ત્ર એમ કે છે શેષ નારાયણના 2 અવતારો છે. રામાયણની અંદર લક્ષ્મણ સ્વરૂપે અવતરણ થયું હતું, અને ભાગવતની અંદર આપણે જાણીએ છીએ હે કૃષ્ણના જોડે બલરામ સ્વરૂપે એનું અવતરણ થયું હતું. પણ અત્યારે બધાને એક જ નાગનું નામ યાદ રહેશે, શેષ નારાયણ, શેષ નારાયણ, શેષ નારાયણ. એટલે બધાના મનની અંદર કે પૃથ્વીના નેતર શેષ નારાયણ છે. હે, આવું મનની અંદર રહ્યું છે. તો એ અગ્નિકુળાની અંદર રહેલા છે. તો બતાવો શેષાય નમઃ. ચોથા નંબરનો નાગ આવ્યો, એ દક્ષિણ બાજુનો નાગ આવ્યો, અને એ નાગનું નામ છે પદ્મનાભ ભગવાન. હે, પદ્મનાભ ભગવાન દક્ષિણની અંદર વાસ છે. અને ત્યાં હાલની અંદર એનું ઉર્ફે નામ આપેલું છે તિરુપતિ બાલાજી. હે, તિરુપતિ જે છે ને એની અંદર બાલાજી ત્યાં સુવર્ણ ચડે છે. વિશ્વભરનું મોટામાં મોટું મંદિર કયું છે? સંપત્તિના લાયક હોય એટલે કયું છે? તિરુપતિ બાલાજી છે. તો એ બાલાજી એ ભગવાન પદ્મનાભ ભગવાન છે. દક્ષિણની અંદર છે. માટે એ દક્ષિણની અંદર ભગવાન બ્લેક સ્વરૂપે મૂર્તિ છે એમની. હવે તમે જો વિચાર કર્યો તમે એવો કે રામચંદ્ર ભગવાનની દરેક જગ્યાએ મૂર્તિઓ કરી ને ભાઈ, દરેક જગ્યાએ રામચંદ્ર ભગવાનની મૂર્તિ વ્હાઈટ છે, સફેદ છે, પથ્થરની. પણ અયોધ્યાની અંદર જે રામચંદ્ર ભગવાનની મૂર્તિ મૂકી એ બ્લેક કેમ છે? આવો બધા વિચાર કર્યો તમે? કઈક સંશોધન હશે ને ભાઈ, કારણ કે ત્યાં તો બધા મોટા મોટા મહાપંડિતો હતા. તો એ બ્લેક કેમ છે? એકાદશી 11 કાત્યાયનિકામાં કા મધુર્ગા કાલિકા. શું બોલ્યા? કાલિકા. એમાં અકાળી નો મન. શ્યામા ને રામા. શું બોલ્યા? શ્યામા અને રામા. શ્યામ એ શ્યામવર્ણી છે, અને રામા એ રામની અંદર સીતા સ્વરૂપે છે. એટલે એ મૂર્તિ તત્વ એક જ છે. રાધા ગણો તું પણ એ છે, અને સીતા ગણો તો પણ એક જ છે. શ્યામ વર્ણની અંદર કૃષ્ણ શ્યામ હતા, શિવ શ્યામ હતા, રામ હતા એ વ્હાઈટ હતા. એટલા માટે નહીં, એ તો રૂપાંતર એનું સ્વરૂપ જીવનની અંદર મનુષ્યને ખોટું ન લાગે તે માટે ભગવાનનો સ્વરૂપ કરું ને એ અવતારી રામ સ્વરૂપે એ શ્વેત વર્ણની અંદર એટલે સફેદ કલરની અંદર ઉત્પન્ન થયેલા છે. પણ સર્પ હોય ને સર્પનું સ્વરૂપ કરું નીલવર્ણ બતાવેલું છે. નીલવર્ણ એટલે પોતે વર્ણની વ્યાખ્યા સ્વરૂપે એનું કર્યું છે. અને કંઠ કરો ને એ કયું કયું છે? નીલ. નીલ એટલે શું થયું? લીલું થયું. બ્લુ સ્વરૂપ. આકાશનો જે કલર છે ને, આકાશ એ દ્વારકાની પૂજા છે બ્રહ્માંડની અંદર. કારણ કે એને કોઈ માપ જ નથી ભાઈ. આકાશનું કોઈ માપ કરી શકવાનું? પાતાળની અંદર પણ કોઈ આ પૃથ્વી છે, પૃથ્વીનું કોઈ માપ કરવાનું છે? અને એટલા જ માટે નૃત્ય કુળાનો નાગ આવ્યો કંબલ નાગ. એવું સ્વર્ગ બતાવો કંબલાય નમઃ. પાછળનો નાગ આવ્યો એ શંખપાલ ભગવાન છે. પશ્ચિમ શંખપાલાય નમઃ. ત્યારબાદ વાયવ્ય કુળાનો નાગ આવ્યો એ કર્કોટક નાગ છે. બતાવો કર્કોટકાય નમઃ. હવે ઉત્તર દિશાનો નાગ આવ્યો 8મા ક્રમે એ કાલિય નાગ છે. કાલિય નાગને બધા ઓળખે છે. બધા ઓળખો તમે બધા? કારણ કે પેલા યમુનાની અંદર ભગવાન કૃષ્ણએ ડાન્સ કર્યો હતો એટલે શ્રી કૃષ્ણ સિરિયલની અંદર શું છે બધું એની અંદર ભગવાન કૃષ્ણએ દરેકે દરેક અસુરનો સંહાર કર્યો છે ભાઈ. પણ નાગને માર્યો નથી. શાસ્ત્રની અંદર તો અમારે સવારની અંદર મહારાજ જોડે અમારે એક વાર્તાલાપ થયો હતો. ભગવાન દેવાદેવ મહાદેવ ત્યાં આવે છે અને ત્યાં વાર્તાલાપ થાય છે. અને શાસ્ત્રોની અંદર એટલું પ્રમાણે બતાવ્યું કે શિવ અને વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે ભાઈ. બોલો. અને એ વખતે
સર્પ પ્રજાને દૂર કરવા માટે કારણ એક જ હતું કે સર્પ તત્વ ખરું ને એ બધાને દુખી કરતું હતું એટલા માટે. અને વિષ્ણુને એવું હતું કે ભાઈ હું દુખી કરીશ, આ સર્પ બધાને દુખી કરે છે ને આ પૃથ્વીનું હું ઉત્પાદન કરું છું ને આ પ્રલય કરે છે, ઉપરથી વિષ સમાન બનાવે છે. માટે એ સર્પને મુક્ત કરવા માટે થઈ અને એ ભગવાન શિવ અને વિષ્ણુ જોડે કરવાનું છે. वधूत शर्करायुतं पंचामृतमयानितं स्वागत मंडल देवताभ्यो नमः દક્ષાનંદવરપયામિ અર્પણ કર્યા બાદ ફૂલભાઈ હાથની અંદર સિંધી નામનું પાત્ર રાખવાનું છે અને તમારે મનની અંદર સતત જય મા કાલી માં જય જોગણીઓમાં આ મંત્રો જપ કરવાનો. આવો આપણે દેવોને આપણે અભિષેક કરવાજીએ. ગમ ગણપતિ ગંગ ગુરુભ્યો નમઃ. ઓમ ગમ ગણપતિ નમો નમઃ. શ્રી ગુરુ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ. શ્રી ગુરુ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરયા. ગજાનનમ ભૂતગણાધિવિદમ કપિતજં ભૂવરજારુભક્ષરમ ઉમાસુતમ સુખવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. ઓમ ગણપતિ નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરયા. જય ભગવતી દેવી નમો વરદે. જય પાપ વિનાશિની બહુબલદે. જય સુંદમ સુંદ કપાલ ભરે. પ્રણમાન તુ દેવી નરાતુહર. જય ચંદ્ર વિલાગર નેત્ર ધરે. જય પાવક વેદિક વસ્ત્રવરે. જય ભૈરવદે અનિલેન પરે. જય અંધપ્રદૈત શિવોદકર. શ્રી માઈ શરણો મમ. શ્રી કાલી શરણો મમ. શ્રી જોગણી શરણમ નમ. શ્રી ગોગા શરણો નમ. શ્રી માઈ શરણમ નમ. શ્રી કાલી શરણો મમ. શ્રી જોગણી શરણમ નમ. જય ગોગા શરણમ નમ. જય મય જબિધર વિશુલ કરે. જય લોક સમસ્ત પાપ હરે. જય દેવી પિતામહુષ્ટમતે ભાસ્કર ભક્ત વિરોમતે. જય ક્ષણમુખ ગાયુધ ઈશનુતે. જય રાગર રામિની ગંગમતે. જય દુઃખ દરિદ્ર વિનાશ કર. ઉદર કલાભર નિવૃદ્ધિ કર. જય દેવી સમસ્ત શરીર કરે. જય નાથ વિદર સિંધુ કરે. જય વ્યાધિ વિનાશિની મુક્ત કરે. જય વાંચુદાય નિવૃદ્ધિ કરે. શ્રી જુગણી શરણમ નમઃ. શ્રી કાલી શરણો નમઃ. શ્રી માઈ શરણમ નમઃ. જય ગોગા શરણમ નમઃ. બ્રહ્મા મુરારી જીવમ જવારી ભાનો ગજે ભૂમિ ગુતો બુદચ્છ ગુરુ દશકરત સનિધાઉ કુતવ સર્વે ગ્રહા જંતકરા ભ્રવંતુ. નાગેન્દ્રાય તિલોચનાય ભગવાંગરાય મહેશ્વરાય નિત્યાય હૃદયાય દિગંબરાય નરાય નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. ઉજ્જૈન્યં મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ. સૌલ્યં દેવનાથં ચ દાક્ષિણ્યં ભીમશંકરં. સેતુ વંદે પુરાણેશં નાગેશં દારુકાવને. વારાણસં વિશ્વેશં ત્રંબકં ગૌતમીતટે.
त्र्यम्बकं गौतमीतटे हिमालयेषु केदारं विस्मयनं च दिवालये एतानि ज्योतिर्लिङ्गानि ध्यायेतादपठेन्नर सप्तजन्मकृतं पापं स्मरेण विनश्यति स्मरेण विनश्यति यमुना गोदावरी नर्मदा पूर्णा पूर्णजले समुद्रसरितां तानं ददामङ्गलम् हरिपदाम्बुजा नर्मदा महे सरयुचन्द्रवादाभ्ययायौ जलजवासितौ तानहेतवे जलनिगृह्यताम् अर्पितं जलौ आवाहित स्वागत मंडल देवता આગળ લઈ ગયો અહીંયા નહીં કેવો મૂકી દેજો હા એટલે ચોલ્લું કરતા ફાવે એમને બસ બીજું કોઈ નહીં પેલી આગળ લઈ દો महाराज जे जनोई आपो एक गुगा महाराज ने अर्पण करो અને શિવજીને અર્પણ કરો લૌભી સંયુક્ત વિયુક્તમ ત્રિકોણ દેવતામય પવિत्रम મયા દત્તં ગ્રહણ પરમેશ્વર અર્પણ કરી આપો યજ્ઞ પવિत्रમ ઉપનયામિ અર્પણ કર્યા બાદ હવે બંને યજમાનોએ પુરુષભાઈએ ભગવાનને ચંદનના ચોલ્લા કરવાના દરેક મૂર્તિને અને બેને કંકુના ચોલ્લા કરવાના હવે ફૂલ ખરા ને દરેક મૂર્તિ ઉપર વધારે વધારવાના છે દરેક મૂર્તિ ઉપર મૂકી આપો તરુણ મલ્લિકા કુંડમાલતી બકુલ કંકજા રાજમુત્તરે સદત વિપરીતો ભક્તિતો મયા જન્મે ગૃહ્યતામ ઉત્તરપીતમ ગોગા મહારાજ ગૃહ્યતામ ઉત્તરપીતમ મહાદેવ ગૃહ્યતામ ઉત્તરપીતમ પ્રવરણા દેવાસુતમ પારિજાતો અનન્યભાવેન કામરપિતં તુ વેદેહરિરા મુરરે ગુરુત્વ દેવારિદ્રા મુરરે ગુરુત્વ ચાલો આમ જુઓ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સર્વદા મહારાજ લઈ લો બીજી મૂર્તિ મૂકો સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઉગા મહારાજની મૂર્તિ મૂકી આપો નવકુલાય વિદ્મહે વિજયદંતાય ધીમહિ તન્નો ઘોગ પ્રચોદયાત મહાદેવજીની મૂર્તિ મૂકી દો तदपुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् બંને યજમાનો જે દરેક દેવોને અલગ અલગ નૈવેદ્ય તેઓ અર્પણ કરેલું છે જે દેવને અતિ પ્રિય વસ્તુ છે બધું તેઓ દેવોને અર્પણ કરેલું છે તો દરેક દેવોને આપણે નૈવેદ્ય અર્પણ કરવાનો ભાવ કરીએ શર્કરાકંદ ખાદ્યાન્ય દક્ષિત દિશાની ચાર પક્ષ ભોજન નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા હું એ પાણી વાળો હાથ છે એ ભગવાનના નૈવેદ્ય ઉપર છંટકાવ કરો ઓમ ગંગણપતય નમઃ રીમ નમઃ નમો ભગવતે વાસુદેવ નમઃ શિવાય જલ નૈવેદ્યમ સંપ્રોક્ષ ડાબા હાથે પૌધું બનાવો જમણા હાથે પોચ ઓગળી ભેગી કરી પરમાત્માને જમાડો ओम प्राणाय स्वाम अपानाय स्वाम ध्यानाय स्वाम उदानाय स्वाम समानाय स्वाहा બંને જણા થાળીની અંદર 3 ચમચી બેન પાણી મૂકો ઉત્તરાભૂષણ સમર્પયામિ મુક્તાનંદ સમર્પયામિ આત્મનજ્ઞમ સમર્પયામિ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા હે માતા રે પ્રભુ તારી વાવ તારી પ્રભુ તારી કરીએ અજઠેવા ઓમ જય ગણપતિ દેવા
ગણેશ વર ગાય પદમ લોદ બધાતા પ્રભુદમ લોદ બધાતા પ્રથમ તમારું પૂજન દ્વિતીય તમારું અર્ચન કરીએ વિધાતા ઓમ જય ગણપતિ દેવા ગણેશની આરતી જય કોઈ રાતે પ્રભુ જે ભાવે રાગે ઉમિયાના વચન પ્રમાણે શિવજીના વચન પ્રમાણે સુખ સંપત્તિ દાસે હર કૈલાસી દાસે તેના વિઘ્નો દૂર થાશે ઓમ જય ગણપતિ દેવા ઓમ જય જગની મૈયા જય જગની મૈયા દેવ વિનાયક દેવ વિનાયક પ્રેમ પૂજાતા ઓમ જય જગની મૈયા તો તુળજા તો પેટાળી તો તેમાં જુગણી કયા તો માં જુગણી ભક્તોને દર્શન દીધા ભક્તોને દર્શન દીધા પ્રભુ પ્રાપ્તિમાં ઓમ જય જગની મૈયા સર્વપ્રધાન જવાયો પડતુલને મેવા મેયા પડતુલને મેવા દ્રૌપદી પતુલ દ્રૌપદી પતુલ કૃષ્ણ માતાલી મૈયા ઓમ જય દેવી મૈયા આરાસુરમાં વિરાજે પાવાગઢ કાલી જયા પાવાગઢ કાલી દક્ષિણમાં દુર્ગા ભવાની દક્ષિણમાં દુર્ગા ભવાની પાલોદર જુગણીમાં ઓમ જય ગુણદેવી મૈયા ઓમ જય ભોળા શંભો રવિ જય ભોળા શંભો પશુપતિનાથ સ્વયંભો પશુપતિનાથ સ્વયંભો ભારત શિવંભો ઓમ જય ભોળા શંભો ગણપતિ હનુમત ગંગાધર માતે થોડા ગંગાધર માતે ઓમ જય ભોળા શંભો હરિહરાની આરતી જે કોઈ રાતે ભલે દેવાલે રાધે કહત શિવાનંદ સ્વામી કહત શિવાનંદ સ્વામી મનવાંછિત ફલ પાતે હર કૈલાસે જાતે ભોળા શંભો કરતે ઓમ હર 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 મારે ઓમ હર 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 મારે ઓમ હર 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 મહાદેવ આરતી મહારાજને આપી દેવાની છે બે હાથ વડે પોતે આરતી લઈ લો સ્વાત્મક આત્મા ચક્ષુર્વંદન આપી દે પેલી ડબુડી આપી બેટા ચલો બધા યજમાનો હાથ ધોઈ દેવાનો છે હસ્તમ દક્ષાર્ય હાથ ધોઈ હાથ લૂછી દેવાનો હાથ લૂછી વંશની વૃદ્ધિ કરજો અને સદાય માટે અમારા મનને રહેલી દરેક ઈચ્છાઓ હોય પરમાત્મા તમે પરિપૂર્ણ કરજો સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધન સ્ત્રી પુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત એ ફૂલ મહારાજને આપી દેવાના છે મહારાજ ઉભા તો એ ફૂલ ભગવાનના ચરણોને નિર્પણ કરી 40 થી 50 ફળ હતો ફ્રીજની અંદર એમને એમ પડી રહ્યો હતો આમ તો હું બધું કાઢીને બધું આપી જ દઉં છું કારણ કે આપણે 3-4 નવચંડીઓ ભેગી થઈને એટલે બધું લગભગ 40 થી 50 ફળ બધો અલગ અલગ હતો પણ સમય હતો એનો પાકી ગયો એટલે બગડી ગયા કઈ કામમાં આવ્યા
બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી આપો. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ ધરોતિ નમસ્કારં કેશવમ તતિ ગચ્છતિ નમસ્કારં નવર્ધયામિ નમસ્કરોમિ. સૂર્યાય સ્વાહા. આમ દબોળી પછી મૂકવાનું. હા ઉપર મૂકી દેવાનું. બસ. સૂર્યાય સ્વાહા. સૂર્યાય સ્વાહા. સૂર્યાય સ્વાહા. સ્વાહ બોલતું રહેવાનું. સૂર્યાય સ્વાહા. સૂર્યાય સ્વાહા. સૂર્યાય સ્વાહા. સૂર્યાય સ્વાહા. બળાઈ સ્વાહા. ચંદ્રાય 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 સ્વાહા. મારે બેનું થઈ રહ્યું. હોમાય સ્વાહા. 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 પિયમૂલકા જન્મરૂપણો સમ્ય સમ્ય ગુણો જન્મ ભૂતમ પ્રણમામ્ય બુધાય સ્વાહા. 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 દેવાનંદ ઋષિરાંત ગુરુગંધ બુદ્ધિબુદ્ધમ કિરેવસતમ નમો વિરસ્વ બૃહસ્પતિ સ્વાહા. 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 ઈમ કુમારાવં દેત્યાન ગુરુ ઉત્તરપણ ભાર્ગમ પ્રણમામ્ય શુક્રાય સ્વાહા. 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 નિદાનન સમવાસમ રવિપુત્રમ હિમાગજમ છાયાવંતન જંબૂતમ તન્નોમ શનિશ્ચરમ. શનિશ્ચરાય સ્વાહા. 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 તેજારે મહાવીર્ય ચંદ્રાદિત્ય મર્દનમ ભીકા ગર્ભજંબૂતમ તમરાવ પ્રમામ્યાવ. ઇન્દ્રાવે સ્વાહા. ઇન્દ્રાવે સ્વાહા. રાવે સ્વાહા. રાવે સ્વાહા. રાવે સ્વાહા. રાવે સ્વાહા. રાવે સ્વાહા. રાવે સ્વાહા. પરાજ્ઞમ તારકા કર્મ ભૂદ્રમ ભૂતરમ ભૂતમ કેતુ પ્રમામ્યાવ. કેતવે સ્વાહા. 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 ઈશ્વરાય સ્વાહા. ઈશ્વરાય સ્વાહા. ઈશ્વરાય સ્વાહા. ઈશ્વરાય સ્વાહા. ઉમાય સ્વાહા. ઉમાય સ્વાહા. ઉમાય સ્વાહા. ઉમાય સ્વાહા. ખંડાય સ્વાહા. ખંડાય સ્વાહા. ખંડાય સ્વાહા. ખંડાય સ્વાહા. વિષ્ણવે સ્વાહા. વિષ્ણવે સ્વાહા. વિષ્ણવે સ્વાહા. વિષ્ણવે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. યમાય સ્વાહા. યમાય સ્વાહા. યમાય સ્વાહા. યમાય સ્વાહા. કાલાય સ્વાહા. કાલાય સ્વાહા. કાલાય સ્વાહા. કાલાય સ્વાહા. ચિત્રગુપ્તાય સ્વાહા. ચિત્રગુપ્તાય સ્વાહા. ચિત્રગુપ્તાય સ્વાહા. ચિત્રગુપ્તાય સ્વાહા. અગ્નેશ્વા. 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 અદ્ભ્યસ્વા. 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 પૃથ્વેશ્વા. 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 નારાયણાય સ્વાહા. નારાયણાય સ્વાહા. નારાયણાય સ્વાહા. નારાયણાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાણીય સ્વાહા. ઇન્દ્રાણીય સ્વાહા. ઇન્દ્રાણીય સ્વાહા. ઇન્દ્રાણીય સ્વાહા. પ્રજાપતિ સ્વાહા. પ્રજાપતિ સ્વાહા. પ્રજાપતિ સ્વાહા. પ્રજાપતિ સ્વાહા. સર્પેભ્ય સ્વાહા. સર્પેભ્ય સ્વાહા. સર્પેભ્ય સ્વાહા. સર્પેભ્ય સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. ગણપતિ સ્વાહા. ગણપતિ સ્વાહા. દુર્ગાય સ્વાહા. દુર્ગાય સ્વાહા. વાયવે સ્વાહા. વાયવે સ્વાહા. આકાશાય સ્વાહા. આકાશાય સ્વાહા. અશ્વિભ્યમ સ્વાહા. અશ્વિભ્યમ સ્વાહા. વાસ્તુપતિ સ્વાહા. વાસ્તુપતિ સ્વાહા. છિદ્રબાલાય સ્વાહા. છિદ્રબાલાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય સ્વાહા. અગ્નય સ્વાહા. અગ્નય સ્વાહા. યમાય સ્વાહા. યમાય સ્વાહા. નિરુતે સ્વાહા. નિરુતે સ્વાહા. વરુણાય સ્વાહા. વરુણાય સ્વાહા. વાયવે સ્વાહા. વાયવે સ્વાહા. કુબેરાય સ્વાહા. કુબેરાય સ્વાહા. સોમાય સ્વાહા. સોમાય સ્વાહા. ઈશાનાય સ્વાહા. ઈશાનાય સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. બ્રહ્મણે સ્વાહા. નંદાય સ્વાહા. નંદાય સ્વાહા. મૃત્યુંજય મહાદેવ ત્રાય મામ દરાગન મનોજ દિરાવે દિવ્યમ કર્મંદ કેવલ પ્રાર્થયિત ઈશાનિકાંતિ કૃતિયઃ નવકુલા વિદ્મહે સંતાધિ તન્નો જપપ્રચોદયાત હરિમનંદાય સ્વાહા. હરિમનંદાય સ્વાહા. આનંદાય 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 સ્વાહા.
Nandayva, 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 Nau kulai vidu mewajidan Kambalaiva, 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 Karguragaiva, 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 Swaha, Jagnidevi 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 Swaha, Mahakali Devi 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 Swaha. તૃપ્ત કરી શકીએ, પૂર્ણાહુતિ અર્પણ કરી શકીએ. આરતી અને પૂર્ણાહુતિનો સમય થઈ ગયો છે, તો જે ભક્તોને દર્શન કરવા હોય તે જલ્દીથી માતાજીના મંદિરની અંદર પધારો. થઈ જાઓ બંને જણા ઉભા. બહાર કાઢવા માટે નમ્ર વિનંતી છે. પટુ પહેરવો તો પટુ પણ બહાર કાઢી દેવાનું હોય. ડબલ કરીને જોગણીઓ માધગી ઓમ ઋષિવાજ સગરાજ વિરગણાની હરિગિરિજે દવ્યંદિરાદિગોવ્યાગંતો સોપ્રતિ નમ્ર શિરોધરામ્યા રાજે વિગ્રહવદગલગમજા રાજે
जमग्न विश्वानुकने देग्रदित जन्म वसुधारा जुयादा किसान कोण जगत बड़ी त्याग चलो ये करो नहीं वारी दे दो चलो हाँ की जय महाकाली मात की जय योगनियो मात की जय खम्मा खम्मा ओ महाराज बापा तो तने उतारू तारी आरती रे सत्यारे ते दारो वाज गुगा बापा तने उतारू तारी आरती ना कन्ना कन्ना ओ मा काली मात मारू तो तने उतारू तारी आरती रे कन्ना कन्ना ओ दुगनी मात मारू मारा तने उतारू तारी आरती देवो उतर राधा ने तारो वास मारू तो तने उतारू तारी आरती ने लाड़ी तारे महिमा ब्रह्मा तारा पारे आवे तेनो पलमो बेरो पार माडू तारा चरणों नो तेरा मा काली माडू तने उतारो आज आरती रे माँ अम्मा कन्ना ओ मा काली माँ ते माडू तो तने उतारो तारे आरती रे माँ युगन में धन वैभव देती देती सुख भंडार वंश तेरी मरिए लगदारो पुत्रा मेरे परिवार सोना उर्मी उन्नति कर दो माते जुगनी नाड़ी तने उतारो तारे आरती रे माँ सोना तुम्हें उन्नति कर दो रे मात हूँ तो तने उतारो तारे आरती रे माँ कन्ना कन्ना ओ जुगनी नाथ मारू मारा तने उतारो तारे आरती रे माँ कालो दरदानो तारो राज जुगनी नारी तने उतारो तारे आरती रे तारा दर्शन करता काली पापे पावन पाता मारे तारी भक्ति करता आनंद मंगल पाता मारी तारा भक्तों नो पातो विश्वास मा काली मारी तने उतारो तारे आरती रे माँ तारा भक्तों नो पातो विश्वास काली मारी तने उतारो तारे आरती रे माँ कन्ना कन्ना ओ मात मारू तो तने उतारो तारे आरती रे माँ चौदह भुवन मानो वाज मारू तो तने उतारो तारे तेरे माँ अनंत पूजा प्रेम साधु की पूजा में
नाग की पूजा में शेष नाग पूजिने शेष नाग पूजिने धन मारा चाने ओम गय पंदर देवा पद्मनाभने कुंडल संता पाल सहित प्रभु संता पाल सहित करको पग में कालिया करको पग में कालिया तखतनाल सहित ओम जय गोगा महाराज नवकुल नागनी आरती जय कुलगाते प्रभु भेदावे गाते गणेशानंद स्वामी गोगा महाराजनी कृपाते सुख संतति पाते हरे कैलासे दासे थोड़ा गोगा महाराज दुख हरते ओम जय गोगा महाराज ओम जय पंदर देवा ओम जय कुल देवी मैया ओम जय महाकाली मैया ओम जय जोगणी मैया ओम जय जोगणी मैया ओम जय जोगणी मैया कपूर गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदावशं तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णुर्मंगलं गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनो हरिः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरे नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते मा नारायणे नमोस्तुते बोले श्री गोगा महाराज की जय महाकाली मात की जय गोवनिया मात की जय आरती पर महाराज पानी उतारी देवाना છે જલેન શુદ્ધિકરણં કરતવાહ પુષ્પો લઈ દેવી માને આરતી અર્પણ કરવાની છે થોડા પુષ્પ દેવને અર્પણ અહીંયા કરો થોડા માતાજીના મંદિરની અંદર અર્પણ કરો ભક્તે દેવી અભિવંદનમ થોડા ફૂલ મહારાજને આપો થોડા પાછળ આપી દો તમને પાછળ આપી દો चलो अभी आरती देवों अर्पण करो ओम दिग्गज चक्षुरुत विशुद्धो मुकुट विशुद्धो बाहुरुत विशुद्धो स्वाद संभाव ज्ञान पति संपन्न हृदावा भूमिजनिंद देवः आरती नीचे मूकी देवानी जो તમાર ઘેરથી હાથ લઈ લેવાની જે બંને જણાય ચલો ભાઈ પછી આરતી બહાર જવા દો બંને જણાય પછી હાથ ધોઈ દેવાનો હાથ ધોઈ હાથ લૂછી દેવાનો અને હાથની અંદર કેવલ ફૂલ રાખવાના फूल राखी माताजीना टणोनी अंदर भगवानना टणोनी अंदर मंत्र पुष्पांजलि अर्पण करतो प्रार्थना करीशुं हे परमात्मा सवारथी અત્યાર સુધી તમારી પૂજાને पूजा करिए पूजानी अंदर અમારાથી અમારા પરિવારથી બ્રાહ્મણના માધ્યમ દ્વારા જેની જગતની ઉત્પત્તિ કરી છે એને તો આપણે શું જમાડવાના શું અર્પણ કરવાના પણ કેવલ श्रद्धा विश्वास द्वारा આપણે કર્મ કર્યું છે એટલા જ માટે ગુજરાતીની અંદર આપણા ગૈરિયાની જમાબાની જન્માંગદાની શર્વાણી નશંદ પ્રદક્ષિણામ તદે પદે મનોકામના સિદ્ધિરષ્ટુ ઇષ્ટ પ્રસન્નોસ્તુ એ પૂજાઈ ચોખા ધર્મપત્નીના પાલવની અંદર મૂકી દેવાના છે બેન તમારે ચોખા કરે ને થોડા લઈ દીવા આગળ વધાવી દો થોડા પોતાના માથા ઉપર મૂકવાના અને બાકીના ચોખ તમારા માથા ઉપર તમારા હા બાકીના ચોખા બધા લઈ લ્યો चलो બે હાથ જોડી ભગવાનનું 3 વખત સ્મરણ કરો 3 વખત બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુ સ્મરણ માત્ર સર્વવિધિ પરિપૂર્ણમસ્તુ અસ્તુ પરિપૂર્ણમ ગણપતિ મહારાજ की जय हनुमान महाराज की जय भैरव देव की जय जोगणियों मात की जय महाकाली मात की जय नीलकंठ महादेव की जय બે હાથ ઊંચા કરી દેવતાઓને શરણાગતિ સ્વીકારો નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ હર
છાસ પીધી તો